કેમિકલવાળા પ્રોડક્ટથી ભરેલા બજારમાં હવે લોકો કુદરતી વિકલ્પ શોધી રહ્યા છે અને એવી જ રીતે એક પ્રેરણાદાયી પહેલ કરી છે મહેસાણાના કડીના સિપાઈ નજમાબહેન. તેઓ આજે સૌંદર્ય હર્બલ સાબુ નામથી અલગ અલગ કુદરતી સાબુ બનાવીને તેનું વેચાણ કરે છે. જાણીએ. નમસ્તે, મારું નામ સિપાઈ નજમા અમીનભાઈ છે. હું કણજવી ગામથી છું, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારી પ્રોડક્ટનું નામ સૌંદર્ય હર્બલ સોપ છે. હું એમાં 4 જાતના સોપ બનાવું છું. આપણે હોમમેડ છે, આપણે ઘરે યુઝ કરીએ છીએ. અમારો કેસુડાનો સોપ છે, એમાં આપણે પ્લસ કેસર પણ એડ કરીએ છીએ. બાળકો માટે બહુ બેનિફિટ છે. પછી આપણી બીજી પ્રોડક્ટ છે નીમ સોપ. નીમમાં અમે તુલસી પછી હળદર એ બી આપણે ઘરેલું પીસીને નાખીએ છીએ. એમાં વિટામિન્સ બી નાખીએ છીએ, પ્લસ 3 થી 4 જાતના ઓઇલ પણ પ્રિપેર કરીએ છીએ. અને સ્કિનમાં કોઈ બી પ્રોબ્લેમ હોય, ઉનાળાના લીધે થઈને પિમ્પલ્સ થતા, એના માટે બેસ્ટ છે. પછી આપણો ત્રીજો સોપ છે રાઈસ પોટેટોનો સોપ. એમાં આપણે ગોટ મિલ્ક પણ યુઝ કરીએ છીએ, એટલે સ્કિન માટે સૌથી બહેતર છે. અને ચોથો સાબુ છે આપણો એલોવેરાનો સોપ. એમાં આપણે એલોવેરાનું જેલ નાખીને બનાવીએ છીએ. એમાં પણ આપણે વિટામિનની કેપ્સ્યુલો અને ઓઇલ્સ પણ એડ કરીએ છીએ. નજમાબેન, આની શરૂઆત કેવી રીતે કરી અને અત્યારે તમે કયા કયા સાબુ અને અન્ય વસ્તુઓ બનાવી રહ્યા છો? હું 4 સોપ બનાવું છું, પ્લસ ઓઇલ અને શેમ્પૂનું બી શરૂઆત અમે કરવાના છીએ. અને હું મેરિડ છું. મારા બાબાને થોડીક પ્રોબ્લેમ હતી રેસિસની, એના માટે થઈ તો મેં એના માટે પહેલા યુઝ કર્યું. પછી મારા કુટુંબમાં અને ગામમાં વેચવાનું શરૂ કર્યું. એનું રિસ્પોન્સ મને સારું મળ્યું. પછી મેં સેલૂનની શરૂઆત કરી છે. 1 વર્ષ જેવું થયું છે મને. ઓકે, આના વેચાણની વાત કરીએ તો વેચાણ કઈ રીતે કરો છો? વેચાણ અમે ગામથી શરૂઆત કરી હતી. આજ અમારા 3 થી 4 ડિસ્ટ્રીબ્યુટર બી છે. અમે ગામમાં જઈને મારી પ્રોડક્ટ હું જાતે ફેલાવો કરું છું, પ્લસ એમને સેમ્પલ તરીકે બી આપું છું. એ પ્રમાણે અમે વેચાણ પર શરૂઆત કરી છે. ઓકે, લોકો તરફથી મળતા પ્રતિસાદની વાત કરીએ તો તમારા આ જે વસ્તુ યુઝ કર્યા પછી કેવો પ્રતિસાદ છે એમનો? એમનું રિઝલ્ટ બહુ સરસ છે. અને અમે વોટ્સઅપ કે ઓનલાઈન દ્વારા પણ એમના રિવ્યુ લઈએ છીએ કે એમને કેવું લાગે છે. પછી અલગ અલગ જગ્યાએથી પણ લોકો ફોન કરીને અમને રિવ્યુ આપે છે અને રિઝલ્ટ સારું છે. જો હોલસેલરોનું સેલિંગ વધારે સારું થાય તો મને 20 થી 22 હજારનું મળી રહે છે સેલિંગમાં. અને અમુક વાર જો વેચાણ ઓછું હોય, એ લોકોને કોઈ ઘરેલું પ્રોબ્લેમ હોય, કેમ કે અમારી બહેનો જ વેચાણ કરતી હોય છે, એટલે એમને કોઈ પ્રોબ્લેમ હોય તો અમુક મંથમાં વેચાણ ઓછું બી થાય. એ રીતે હોય છે. મારા જોડે 3 બહેનો છે, જેમને બી જરૂરિયાતમંદ હોય એ લોકોને જો મારું કામ વધારે આવી જાય તો એ બહેનોને હું બેસાડીને હું ખુદ બનાવું છું. પ્લસ એમાં સ્ટીકર ને લગાવું, ગણતરી કરવું, એ માટે હું એ બહેનોને રોજગારી પણ પૂરી પાડું છું.